ભારત લોક જીવન. ગઈ વખતે આપણે ભારત, પશ્ચિમ ભારત અને ઉત્તર ભારતમાં જે રાજ્યો આવેલા છે તેનો ખોરાક, પોશાક, રહેઠાણ, ઉત્સવો અને લોકોના જીવન વિશે માહિતી મેળવી. એવી જ રીતે હવે દક્ષિણ ભારત અને પૂર્વ ભારત વિશે પણ આપણે ખોરાક, પોશાક, રહેઠાણ, મેળા, તહેવારો, ઉત્સવો અને લોકોના જીવન વિશે માહિતી મેળવીશું. તો જોઈએ લોકોના લોક જીવન દક્ષિણ ભારત. લોક જીવનમાં દક્ષિણ ભારત વિશે જોઈએ તો દક્ષિણ ભારતમાં મુખ્ય આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. હવે મુખ્ય રાજ્ય જોઈએ આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ તથા કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારત ભૌગોલિક દ્રષ્ટિએ દ્વીપકલ્પ છે, એટલે કે એની ત્રણેય બાજુ દરિયો છે. તો દરિયામાં અરબ સાગર, હિન્દ મહાસાગર અને બંગાળાની ખાડી, આ ત્રણેય બાજુ પાણી હોવાથી દક્ષિણ ભારતને દ્વીપકલ્પ તરીકે ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતના તેલંગાણા સિવાયના બધા જ રાજ્યોને દરિયા કિનારો મળેલો છે. દક્ષિણ ભારતમાં જોઈએ તો આ તેલંગાણા રાજ્ય એક જ રાજ્ય એવું છે કે જેને દરિયા કિનારો મળ્યો નથી. બાકીના બધા રાજ્યો દરિયા કિનારે આવેલા છે. હવે ખોરાકની વાત લઈએ તો કે ખોરાકમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં ખોરાકમાં મુખ્યત્વે ભાત, માછલી, કઠોળ હોય છે. ભાત, માછલી, કઠોળ હોય છે. મુખ્યત્વે દરિયા કિનારે આવેલા રાજ્યો હોવાથી ભાત, માછલી અને કઠોળનો ઉપયોગ વધારે ખોરાકમાં કરે છે. દક્ષિણ ભારતની ચોખામાંથી બનેલી વાનગી ઇડલી, ઢોસા, મેદુ વડા છે, જેની સાથે તેઓ કોપરાની ચટણીનો ઉપયોગ કરે છે. દરિયા કિનારે નાળિયેરી પણ વધારે થાય છે, જેના કારણે એનો ઉપયોગ પણ એ લોકો વધારે કરે છે. કોપરાની ચટણીનો ઉપયોગ ખાવામાં કરે છે. એ સિવાય પાણીનો ભરાવો રહેતો હોવાથી, નદીઓ પણ હોવાથી ત્યાં ડાંગરની ખેતી વધારે થાય છે, એટલે કે ચોખાનો ઉપયોગ તે ભાત તરીકે કરે છે. એટલે એમાંથી બનતી વાનગી પણ બનાવે છે, એટલે કે ઇડલી, ઢોસા અને મેદુ વડા. રસમના નામે ઓળખાતી દાળ જેવી વાનગીનો ઉપયોગ તેઓ ખોરાકમાં કરે છે. રસમ નામે ઓળખાતી દાળનો ઉપયોગ ખોરાક તરીકે કરે છે. દક્ષિણ ભારતમાં કેરળમાં કેળના પાન પતરાળા તરીકે વપરાય છે. હાલમાં આપણે સાઉથ ફિલ્મો વધારે વખણાય છે. સાઉથ ફિલ્મો તમે જોવો છો, એમાં તમે કોઈ પ્રસંગ આવે તો કેળના પાનમાં ખાવાનો રિવાજ છે. એમને મોટા ભાગના પ્રસંગમાં કેળના પાનમાં ખાવાનો રિવાજ જોવા મળે છે. હવે જોઈએ પહેરવેશ. તો કે દક્ષિણના રાજ્યોમાં ગરમ અને ભેજવાળા હવામાનને કારણે તેઓ ખુલતા કપડાં પહેરે છે. પહેરવેશમાં ખુલતા કપડાં પહેરે છે.
એ લોકો ખુલતા કપડા વધારે પહેરે છે, કારણ કે તમે જુઓ છો કે સાઉથ ફિલ્મ પણ જોઈએ એટલે એમાં તમને એમનો પહેરવેશ પણ ખ્યાલ આવે છે કે સફેદ જબ્બા હોય છે, એટલે કે સુતરાઉ કપડાનો જબ્બો અને લુંગી જેવું વીટેલું હોય છે, એવા ખુલતા કપડા પહેરે છે. પુરુષો લુંગી, પહેરણ, ખભે ખેસ અને પ્રસંગોપાત માથે પાઘડી બાંધે છે. ખભે જે રૂમાલ જો મૂકેલો હોય અને ખેસ કહેવાય, તો એ પ્રકારે માથે પાઘડી પણ બાંધે છે. લુંગી, જબ્બો, પછી અહીંયા ખભા ઉપર કપડું મૂકેલું હોય અને ખેસ કહેવાય, માથે પાઘડી હોય છે. જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. આપણા ગુજરાતમાં દક્ષિણી સાડી પહેરવામાં એક જાતની ફેશન અનુભવાય છે. તમે જુઓ છો દક્ષિણી સાડી પહેરનાર લોકોની સંખ્યા વધતી જાય છે. કેરળના લોકો લુંગી પહેરે છે, ટૂંકી ધોતી પણ પહેરે છે. સ્ત્રીઓ માથામાં ફૂલોની વેણી પહેરે છે. હવે ત્યાં મોટાભાગના પહેરવેશમાં સ્ત્રીઓના મોજ શોખમાં જોઈએ તો માથામાં વેણી પહેરવાનો શોખ જોવા મળે છે. રહેઠાણ. દક્ષિણ ભારતના લોકો શહેરોમાં ઈંટ સિમેન્ટના મકાનમાં રહે છે. એ લોકોનું રહેઠાણ કેવું છે? ઈંટ સિમેન્ટના મકાનોમાં રહે છે. ખાસ કરીને ઈંટ સિમેન્ટથી બનેલા પાકા મકાનોમાં રહે છે. બેંગલુરુ, ચેન્નઈ જેવા શહેરોમાં આધુનિક મકાનો એટલે કે બહુમાળી મકાનો, 6-7 માળના મોટા મોટા મકાનો જોવા મળે છે. દરિયા કિનારે વસતા લોકોના ઝૂંપડામાં નાળિયેરના પાનનો ઉપયોગ વિશેષ થાય છે. દક્ષિણ ભારતમાં જે દરિયા કિનારે રહેતા હોય, મોટાભાગના ઝૂંપડપટ્ટી બનાવીને રહેતા હોય, તેમના ઉપર છાપરા તરીકે નાળિયેરના પાંદડાનો ઉપયોગ વધારે થાય છે. દક્ષિણ ભારતમાં ઘરના આંગણે નિત્ય રંગોળી પૂરાય છે. ઘરના આંગણામાં જે આંગણું છે ત્યાં એ રંગોળી પૂરવાના શોખીન છે, એટલે કે રોજે રોજ નિત્ય રંગોળી, એટલે રોજે રોજ એ ઘરના આંગણામાં રંગોળી પૂરે છે, જેને એ આવનારા મહેમાન માટે, સ્વાગત માટે એ આગળ પહેલા તૈયારી હોય છે એવું માનવામાં આવે છે. ભાષા જોઈએ. દક્ષિણ ભારતમાં બોલાતી ભાષા દ્રવિડ કુળની ભાષા છે. દ્રવિડ કુળની ભાષાઓ બોલાય છે, એટલે કે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેલુગુ ભાષા, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ, કેરળમાં મલયાલમ ભાષા બોલાય છે. અને આ સૌપ્રથમ ભારતમાં આવેલા દ્રવિડ લોકો એમની આ ભાષા છે, જે આ વિવિધ ભાષાએ બોલતા, એટલે દ્રવિડ કુળની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. તહેવારો અને ઉત્સવો જોઈએ તો કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય જાણીતું છે. ત્યાં શિવરાત્રી, મકર સંક્રાંતિ અને વિશાખાનો તહેવાર ઉજવાય છે. શિવરાત્રી, મકર સંક્રાંતિ, વિશાખાના તહેવાર. મોટાભાગે આવા તહેવારો ત્યાં ઉજવાય છે, જે આપણા વિસ્તારમાં પણ જોવા મળે છે. તેમાં કર્ણાટકમાં મૈસૂરમાં દશેરા, ઈદ અને નવરાત્રીના તહેવારો ઉજવાય છે. કથકલી એ કેરળનું જાણીતું નૃત્ય છે. અહીંયા કથકલી તમને તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. ઓણમ, નાતાલ, ઈદ, શિવરાત્રી અને કેરળના ઉજવાતા મુખ્ય તહેવારો છે. આ કેરળમાં ઉજવાતા મુખ્ય તહેવારો છે. તમિલનાડુનું જાણીતું નૃત્ય ભરતનાટ્યમ. તમિલનાડુનું પણ એક જાણીતું નૃત્ય છે, જેને કહેવાય છે ભરતનાટ્યમ. પોંગલ તમિલનાડુનો મુખ્ય તહેવાર છે. તો આ રીતે દક્ષિણ ભારતના લોકજીવન વિશે આપણે ચર્ચા કરી. હવે લોકજીવન પૂર્વ ભારત. તો કે પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. તો બધા રાજ્યોના નામ આપણે લખીએ
તો કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, મેઘાલય, વગેરે રાજ્યો. તો મોટાભાગના નાના નાના રાજ્યો છે, પણ ત્યાં આદિવાસી કે જંગલમાં રહેતી પ્રજાતિ વધારે હોવાથી ત્યાંની સ્થાનિક ભાષા કે જાતિ પ્રમાણે અલગ અલગ નાના રાજ્યોની રચના અહીંયા કરવામાં આવી છે. તો પૂર્વ ભારતમાં ઓડિશા, પશ્ચિમ બંગાળને દરિયા કિનારો મળ્યો છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ દરિયા કિનારો મળ્યો છે. અહીંયા ઓડિશા અને પશ્ચિમ બંગાળ આ બે જ રાજ્યને દરિયા કિનારો મળેલો છે, બાકીના એકેય રાજ્યને દરિયા કિનારો મળેલો નથી. હવે જોઈએ ખોરાકમાં. તો કે બિહાર, ઝારખંડ, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળના લોકો રોટલી, શાક અને શાકભાજીનો ખોરાક લે છે. રોટલી, શાક અને શાકભાજી. ખોરાકમાં મોટાભાગે આવા શાકાહારી પ્રકારોનો ખોરાક અમુક જગ્યાએ લેવામાં આવે છે, પણ ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે હોય છે, કારણ કે ત્યાં ડાંગરની ખેતી વધારે થાય છે, કારણ કે હિમાલય પર્વત છે, તેના કારણે ઘણી બધી નદીઓ ત્યાંથી પસાર થાય છે, એટલે નદીઓનું પાણી, મીઠું પાણી આપણે ઝડપથી મળી રહે છે. એના કારણે એ ડાંગરની ખેતી વધારે પ્રમાણમાં કરે છે, એટલે ખોરાકમાં ભાતનું પ્રમાણ વધારે હોય છે. પર્વતીય વિસ્તારવાળા લોકોનો મુખ્ય ખોરાક ભાત જ છે. આ ઉપરાંત કઠોળ, લીલા શાકભાજીનો ઉપયોગ પણ ખોરાકમાં કરે છે. રસગુલ્લા અને સંદેશ બંગાળી લોકોની પ્રિય મીઠાઈઓ છે. જેમ આપણા ગુજરાતની જલેબી એક મીઠાઈ છે, એવી રીતે પૂર્વ ભારતમાં આવેલા વિસ્તારોમાં રસગુલ્લા અને સંદેશ નામની મીઠાઈ લોકપ્રિય છે. તો આ પ્રકારે એ લોકો, જેવી રીતે સાથવો બિહારમાં ખવાતી એક વિશિષ્ટ વાનગી છે, અસમમાં ચા વ્યાપક રીતે પીવાતું પીણું છે. હવે તમે જુઓ છો કે જે રાજ્યમાં જે પ્રકારનું વધારે ઉત્પાદન થતું હોય એ જ પાકનો એ લોકો ખોરાકમાં વધારે ઉપયોગ કરતા હોય છે. એ સ્વાભાવિક છે, કારણ કે એની ખેતી કરતા હોય એટલે એને સસ્તા અને ઓછા ભાવે આ વસ્તુ મળતી હોય, એટલે એના કારણે એનો ઉપયોગ એ વધારે કરતા હોય છે. પહેરવેશ. બિહારના લોકો, પુરુષો ધોતિયું, જબ્બો, ખભે ખેસ, માથે પાઘડી પહેરે છે. સ્ત્રીઓ સાડી, ચણિયો, કબજો પહેરે છે. ઝારખંડ, અસમ, ઓડિશાના લોકોના પહેરવેશમાં મોટો તફાવત જોવા મળતો નથી. બંગાળી સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે. બંગાળી ઢબે સાડી પહેરે છે. બંગાળના, પશ્ચિમ બંગાળના લોકો જે છે એ બંગાળી ઢબે સાડી પહેરે છે. પુરુષો પાટલી વાળું ધોતિયું અને રેશમી જબ્બા પણ પહેરે છે. જે પાટલી વાળું એટલે કે લીસું એક જાતનું પાટલી જેવું લાગે, એટલે કે ચોરસ જેવું લાગે, એવા પ્રકારનું ધોતિયું પહેરે છે. રહેઠાણની વાત લઈએ તો મેદાની પ્રદેશના રાજ્યોમાં લોકો ઈંટ સિમેન્ટના પાકા મકાનો છે. ઈંટ સિમેન્ટના પાકા મકાન.
ઈંટ સિમેન્ટમાંથી બનાવેલા પાકા મકાનો પણ ત્યાં જોવા મળે છે. પર્વતીય વિસ્તારના વસતા લોકોના ઘરોમાં લાકડા અને વાંસનો ઉપયોગ થાય છે. પર્વતીય વિસ્તારમાં લાકડા અને વાંસના મકાનો. પૂર્વ ભારતમાં પહાડી પ્રદેશ છે, હિમાલય પર્વત છે, એ પણ એટલા સુધી વિકસેલો છે, જેના કારણે ત્યાં વરસાદનું પ્રમાણ પણ વધારે છે. એટલે મોટાભાગના લાકડા અને વાંસના મકાનો પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. એટલે કે પર્વતવાળા વિસ્તારમાં લોકો રહેતા હોય તે આવા ઈંટ સિમેન્ટના મકાનો બનાવી શકતા નથી, એટલે વાંસ અને લાકડામાંથી મકાનો બનાવે છે. વધારે વરસાદવાળા પ્રદેશોમાં છાપરા વધારે ઢાળવાળા હોય છે, અને આવા મકાનો બનાવે તો એના છાપરા જે ધાબુ હોય છે ઢાળવાળું રાખવામાં આવે, જેથી કરીને વરસાદ વધારે પડે તો પાણી સરળતાથી નીચે પડી જાય. બંગાળમાં ઘરના પાછલા ભાગમાં પુકુર રાખવામાં આવે છે. પશ્ચિમ બંગાળમાં જોઈએ તો ઘર બનાવ્યું હોય એની પાછલા ભાગમાં એક તળાવ બનાવવામાં આવે, નાનું તળાવ, એને પુકુર કહેવાય છે. તો આ નાના તળાવમાં એ માછલાઓનો ઉછેર કરે છે, જેમાં માછલાનો ઉછેર કરવામાં આવે છે, અને આ માછલા રોજના ખોરાકમાં ઉપયોગમાં લેવામાં આવે. ત્યાં નાના તળાવમાં માછલાઓનો ઉછેર કરે છે, અને આ માછલાઓનો ઉપયોગ એ ખોરાક તરીકે રોજના ખાવા માટે ઉપયોગમાં લે છે, જે એમનો ખોરાક છે. તો આવી રીતે એ ઉપયોગમાં વસ્તુ લેતા હોય છે. ભાષાની વાત લઈએ તો કે ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં મુખ્ય હિન્દી ભાષા બોલાય છે. હિન્દી ભાષા બોલાય છે. મોટા ભાગના રાજ્યોમાં હિન્દી ભાષા જોવા મળે છે, એટલે આપણે ભારતની રાષ્ટ્રીય ભાષા પણ હિન્દી જ છે. એ સિવાયની મૈથિલી, ભોજપુરી, માગધી એ બિહાર રાજ્યમાં બોલાતી બોલીઓ છે. હિન્દી ભાષામાં બોલાતી બોલીઓ છે આ એક જાતની. અસમમાં અસમી, ઓડિશામાં ઓડિયા તથા પશ્ચિમ બંગાળમાં બંગાળી ભાષા બોલાય છે. એ બંગાળી ભાષામાં જે બાંગ્લા ભાષા કહેવાય, એક આખો દેશ પણ છે બાંગ્લાદેશ. મેઘાલયમાં ગારો અને ખાસી ભાષા છે. જે ગારો ખાસી જેતિયા નામના પહાડી પ્રદેશો છે ત્યાં રહેતી આ આદિવાસી પ્રજા, એમની આ ભાષા છે ગારો અને ખાસી, અને ત્યાંના પહાડોના નામ પણ છે. મિઝોરમમાં મિઝો બોલીનો ઉપયોગ થાય છે. હવે ત્યાંના ઉત્સવો અને તહેવારો વિશે જોઈએ તો કે અસમનું બિહુ અને ઓડિશાનું ઓડિસી નૃત્ય જાણીતું છે. જગન્નાથપુરીની રથયાત્રા દુનિયાભરમાં પ્રસિદ્ધ. જગન્નાથપુરીની રથયાત્રા વિશ્વમાં પ્રસિદ્ધ. આખા દુનિયાભરમાં પ્રસિદ્ધ છે આ જગન્નાથની રથયાત્રા, જે અમદાવાદમાં પણ નીકળે છે. બિહારમાં છઠ, ભૈયા દૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાના તહેવારો ઉજવવામાં આવે છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે. દરેક રાજ્યમાં પોતાના વિશિષ્ટતા દર્શાવતા આગવા પોતાના રાજ્યના તહેવારો છે, જેને એ રાજ્યમાં ધામધૂમથી હર્ષ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. આમ દરેક રાજ્યને પોતાના પ્રાદેશિક તહેવારો છે. ભારત બિન સાંપ્રદાયિક દેશ છે, એટલે કે બધાય ધર્મમાં માનવા વાળો દેશ છે. ભારતમાં ઘણા બધા ધર્મ છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, આવા વિવિધ પ્રકારના ધર્મ છે. અને ધાર્મિક દ્રષ્ટિએ રાષ્ટ્રીય એક છે, એટલે તેથી તેમાં ધાર્મિક રાષ્ટ્રીય તહેવારો દરેક રાજ્યમાં ઉજવવામાં આવે છે, જેની જાહેર રજાઓ પણ શિક્ષણમાં રાખવામાં આવી છે, જેથી બાળકો નાની ઉંમરથી વિવિધ ધર્મના તહેવારોથી માહિતગાર થાય અને એની ઉજવણી કેવી રીતે થાય એ જાણી શકે. તો ભારતમાં દરેક ધર્મના તહેવારો ભેદભાવ વિના સમરસતાથી ઉજવાય છે. એટલે ભારતમાં બધા ધર્મના લોકો એક જગ્યાએ એક થઈને રહે છે, જેથી બધા એકબીજાના ધર્મમાં જે ઉજવાતા તહેવારોમાં સામેલ થાય છે અને સમરસતાથી આ તહેવારોની ઉજવણી કરે છે, જે ભારતની એકતા દર્શાવે છે. તો ભારતમાં વિવિધ વિસ્તારોમાં
સ્થાનિક કક્ષાએ પાકતા તેલીબિયાંમાંથી મળતું તેલ જે તે પ્રદેશના લોકો ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લે છે. જે તે વિસ્તારમાં તમે જોવો છો કે ખાદ્ય તેલ તરીકે વધારે પ્રમાણમાં કયું તેલ વધારે વપરાતું હોય છે કે જે તે રાજ્યમાં જે તેલીબિયાં વધારે પાકતો હોય એનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ વધારે કરતા હોય છે. જેમ કે ગુજરાતમાં સિંગ તેલ, સમગ્ર ઉત્તર ભારતમાં જોઈએ તો સરસ્યું, જ્યારે દક્ષિણ ભારતમાં કોપરેલના તેલનો ઉપયોગ થાય છે. તો આવી રીતે આપણે વિવિધ પ્રકારના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરીએ છીએ કારણ કે એ વિસ્તારમાં એ પાકનું ઉત્પાદન વધારે થાય છે. જેવી રીતે આપણે પશ્ચિમ ભારત છે, ઉત્તર ભારત છે, અહીંયા ચાર ભારત દિશાઓમાં જે ભારતને ભાગ પાડ્યા છે એના વિશે આપણે અહીંયા ચર્ચા કરીશું. હવે જેમ તમે જુઓ છો કે પશ્ચિમ ભારતમાં ગુજરાત છે તો ગુજરાત વિશે પણ આપણે ઘણી બધી માહિતી મેળવી. ગુજરાતમાં પ્રતિષ્ઠિત તહેવારો વિશે માહિતી મેળવી, ત્યાં ઉજવાતા મેળાઓ વિશે પણ આપણે માહિતી મેળવી. અસમ બિહુના લોકનૃત્યો, આંધ્રપ્રદેશનું કુચીપુડી નૃત્ય, કેરળમાં જાણીતા નૃત્યો, તે ઘણા બધા દરેક આખા ભારત દેશ વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. જેમાં અમુક પ્રશ્નો તમને એમાંથી હું હાલમાં તમને પૂછું છું, એનો જવાબ તમારી રીતે તમે આપજો. અહીંયા નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પ શોધીને જવાબ લખો. એમાં પહેલો પ્રશ્ન છે, કેવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનું પહેરવેશ સુતરાઉ તથા આછા રંગો વાળો હોય છે. ચલો આનો તમારે જવાબ આપવાનો છે. એવું તાપમાન ધરાવતા પ્રદેશોના લોકોનો પહેરવેશ સુતરાઉ તથા આછા રંગો વાળો હોય છે. એટલે કે વધુ તાપમાન હોય ત્યાં. ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? ઊંટના ચામડાવાળા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? મુખ્યત્વે કયા રાજ્યના લોકો બોલો. ઊંટના ચામડામાંથી બનેલા પગરખાં મુખ્યત્વે કયા રાજ્યના લોકો પહેરે છે? તો જવાબ આવશે રાજસ્થાન. ગોવામાં કઈ ભાષા બોલાય છે?
બોલો જવાબ. ગોવામાં કઈ ભાષા બોલાય છે? તો જવાબ આવશે કોંકણી. કોંકણી. કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? કયા રાજ્યના લોકો જાત જાતના પરોઠા આરોગે છે? તો જવાબ આવશે પંજાબ. માઘ મેળો ક્યાં થાય છે? માઘ મેળો ક્યાં ભરાય છે? જવાબ આવશે અલ્હાબાદ. આ અલ્હાબાદમાં હાલનું નામ છે પ્રયાગરાજ. પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? પોંગલ કયા રાજ્યનો મુખ્ય પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો કે તમિલનાડુ. ઉત્તરાખંડ રાજ્ય કેવું પુષ્પ ધરાવે છે? જવાબ આવશે પર્વતી. તો આ પ્રકારે અહીંયા આપણે વિકલ્પો આપેલા છે. એ સિવાય આપણે ઘણા બધા પ્રશ્નો અહીંયા બનાવી શકીએ કે ભારતમાં જે ગુજરાત રાજ્ય છે કઈ દિશામાં છે? તો કે પશ્ચિમ દિશામાં. ગુજરાતમાં જાણીતી મીઠાઈ કઈ છે? તો કે જલેબી. ગુજરાતમાં આપણે જાણીતા મકાનો તમે જો ગાર માટીના ભૂંગામાં. કચ્છમાં જોવા મળતું કયું વિશિષ્ટ દર્શાવવું મકાન? તો કે ભૂંગા. આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણે બનાવી શકીએ છીએ અને એના જવાબ આપણને મળે એવો આપણે પ્રયત્ન હોવો જોઈએ. આ પ્રમાણે અહીંયા પાઠ આપણો પૂરો થાય છે. આ પાઠના અંતમાં જે સ્વાધ્યાય છે તમારે જાતે તમારી નોટબુકમાં લખવાનું છે. થેન્ક યુ.